વધુ એક સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ભારે વરસાદને લઈ નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે। રાજકોટથી સમાચાર જ્યાં વરસાદને કારણે ગઢાડા નજીક આવેલ મોજ ડેમ સંપૂર્ણ ભરાયો। ડેમ ભરાતા જ ગત રોજ ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલાયા હતા ત્યારે ડેમમાંથી મોજ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડાતા જ ઉપલેટાથી પસાર થતી મોજ નદી ગાંડીતુર બની છે ત્યારે પુષ્કળ પાણીના આવકને પગલે મોજ નદી બે કાંઠે વહેતી જોવા મળી। સાથે જ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા પણ સૂચના આપવામાં આવી ત્યારે ડેમ ભરાતા ગત રોજ ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલાયા હતા ત્યારે ડેમમાંથી મોજ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડાતા જ ઉપલેટાથી પસાર થતી મોજ નદી ગાંડીતુર બની। ઉપલેટામાં વરસાદ બાદ નદી નાળાઓમાં નવા નીર આવ્યા ત્યારે વરસાદને કારણે ગઢાડા નજીક આવેલો મોજ ડેમ સંપૂર્ણ ભરાયો। ડેમ ભરાતા જ ગત રોજ ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલાયા હતા ત્યારે ડેમમાંથી મોજ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડાતા જ ઉપલેટાથી પસાર થતી મોજ નદી ગાંડીતુર બની। પુષ્કળ પાણીના આવકને પગલે મોજ નદી બે કાંઠે વહેતી જોવા મળી। લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા પણ સૂચના આપવામાં આવી ત્યારે ડેમ ભરાતા જ ગત રોજ ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા ત્યારે પાણી છોડાતા જ ઉપલેટાથી પસાર થતી મોજ નદી ગાંડીતુર બની। સમાચાર રાજકોટથી જ્યાં ઉપલેટામાં વરસાદ બાદ નદી નાળાઓમાં નવા નીરની આવક નોંધાઈ। વરસાદને કારણે ગઢડા નજીક આવેલો મોજ ડેમ સંપૂર્ણ ભરાયો ત્યારે ડેમમાંથી મોજ નદીમાં હવે પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે પાણી છોડાતા જ ઉપલેટાથી પસાર થતી મોજ નદી ગાંડીતુર બની। પુષ્કળ પાણીના આવકને પગલે મોજ નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા પણ સૂચના આપવામાં આવી। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ઉપલેટા ખાતે નદી નાળાઓમાં નવા નીરની આવક નોંધાઈ। રાજકોટથી આ સમાચાર જ્યાં વરસાદ બાદ હવે નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે। વરસાદને કારણે ગઢડા નજીક આવેલ મોજ ડેમ સંપૂર્ણ ભરાયો। ડેમ ભરાતા જ ગત રોજ ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલાયા હતા ત્યારે ડેમમાંથી મોજ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે।